નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા 55મી પંગોની ઉત્તિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે વડોદરાના રાજમાર્ગ પર ભગવાન મુરુગનની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। સુરસાગર તળાવથી શરૂ થયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગે ચંગે શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં મુરુગનના ભક્તો મુરુગન મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કાવડી ધારણ કરે છે અને ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી। વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે, જેના કારણે વડોદરાને સંસ્કારી નગરીનો બિરુદ પ્રાપ્ત થયું છે। ત્યારે વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઈષ્ટદેવ ગણાતા એવા ભગવાનની શ્રી મુરુગન એટલે કે ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેવાધિદેવ મહાદેવના જેઠપુત્ર તરીકે ભગવાન કાર્તિકેયનું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે। ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા 55મી પંગોની ઉત્તિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગોની ઉત્તિરામના દિવસે લાખો દેવો તિરુપતિના વેંકટેશ્વર મંદિરના 7 પવિત્ર કુંડોમાંના એક તુમ્બુરુ તીર્થમાં સ્નાન કરે છે। આ પ્રસંગે મંદિરના કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે। તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા એકંબરેશ્વર મંદિરમાં પૃથ્વી લિંગ, જે પૃથ્વી તત્વનું લિંગ છે, તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યાં ઉત્સવ 13 દિવસ સુધી ચાલે છે। પ્રાસંગિક પરંપરા અનુસાર ગૌરીના રૂપમાં પાર્વતીએ કાંચીપુરમમાં શિવ સાથે લગ્ન કર્યા હતા, તેથી આ દિવસને ગૌરી કલ્યાણમ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ વડોદરાના રેલવે સ્ટેશન નજીક આવેલ ભગવાન મુરુગનના મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકો દર્શનાર્થે ઘસારો જોવા મળ્યો અને સાથે શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો વિશેષ જોડાયા અને ભગવાનના દર્શન મેળવીને ધન્યતા અનુભવી હતી।